નમસ્તે. આદરણીય આચાર્ય શ્રી, મારા વાલા શિક્ષક મિત્રો, સાથી સહાયક મિત્રો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે 79મો સ્વતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યા છે. સ્વતંત્ર દિવસ થી આપણને ખબર પડે છે કે સ્વતંત્ર આપણે છીએ, પણ આપણે દરેક તન અને મન અને કર્મથી આપણે બધા સ્વતંત્ર છીએ. સ્વતંત્રતા આપણા માટે ખૂબ જ અગત્યની છે. તો આપ સૌને આજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌ અહીં પધાર્યા છો તેના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો હતો. ભારત દેશને આઝાદી અપાવવા માટે આપણા સૌ મહાપુરુષો, જે વીર પુરુષો હતા, એમણે પોતાનું બલિદાન આપીને આપણા ભારત દેશને આઝાદી અપાવી હતી. એમના સૌનો સિંહ ફાળો રહ્યો છે. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પરથી પ્રથમ ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારથી માંડીને 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશના વડાપ્રધાન આપણો ભારત દેશનો ધ્વજ લાલ કિલ્લા પરથી ફરકાવે છે, જે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે. તો આપણે સૌ એ ઉજવા જઈ રહ્યા છીએ, તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન.